સાબરકાંઠામાં ગેસની સંગ્રહખોરી કે પછી કાળાબજારી કરનાર સામે આવશે સરકારી કાર્યવાહી કરવામાં. સાથે ઘરેલું ગેસમાં 21ના બદલે 25 દિવસ ગેસ પુરવઠો આપવાનો જિલ્લા કલેક્ટરે કર્યો આદેશ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને હાલમાં દેશમાં રાંધણ ગેસ અને પેટ્રોલ જેવી જરૂરિયાત વસ્તુઓની ખોટ પડવા પામતા લોકોને સગવડ માટે હાલમાં વળખ મારવાનો સમય આવી ગયો છે, જેમાં મુખ્યત્વે તો રાંધણ ગેસને લઈને મોટા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. કારણ કે હાલમાં ગેસ સિલિન્ડરની બોટલ મળવી મુશ્કેલ બનવા પામતા લોકોને હવે શહેરની વિસ્તારની ગેસ એજન્સીમાં લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં પણ ગેસની બોટલ મળતી નથી. આ પરિસ્થિતિ દરેક રાજ્યમાં બનવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવને લઈને સાબરકાંઠા જિલ્લામાં પડતી રાંધણ ગેસની બોટલની અછતને લઈને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુની અધ્યક્ષતામાં પુરવઠા અધિકારીઓની સાથે જિલ્લાના ગેસ એજન્સીઓના પ્રતિનિધિ સાથે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. યોજવામાં આવેલ બેઠકમાં જિલ્લાના 8 તાલુકાઓમાં 20 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓને ભાગ લીધો હતો. ICOL 10, BPCL 6 અને HPCLની 4 એજન્સીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણેય કંપનીઓના સેલ્સ ઓફિસર સાથે જ સાબરમતી ગેસ એજન્સીના મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કંપનીઓના અધિકારીઓએ ખાતરી આપી હતી કે જિલ્લામાં ઘરેલું LPG કનેક્શન અને CNG સાથે PNGનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આ અધિકારીઓને દૈનિક ધોરણે ગેસની માંગ અને પુરવઠાનું સઘન મોનિટરિંગ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ ગેસ એજન્સી ગેરરીતિ કરતા ઝડપાશે તો એની સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 અને LPG કંટ્રોલ ઓર્ડર 2000ની વિવિધ જોગવાઈ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સેલ્સ ઓફિસરો દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં કોમર્શિયલ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે કામગીરી ચાલી રહી છે તથા હાલમાં સંજોગોને ધ્યાનમાં લઈને 21 દિવસના બદલે 25 દિવસ કરવામાં આવ્યો હોવાની જાણકારી પણ આપવામાં આવી છે. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.